નગરપાલિકાના કમિશનરને મુલાકાત લેવા માંગ। મોરબી શહેરમાં થોડા સમયમાં જ એક બાજુ વિકસિત બનેલો નાની કેનાલ રોડ વિસ્તારમાં તદ્દન ભંગાર હાલતમાં રોડ હોય આ રોડ ઉપર નીકળતા લોકો કંટાળી ગયા હતા, જેમણે આજે સાંજે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને આ રોડ ઉપરની મુલાકાત લેવા માટે વિનંતી કરી છે। આ બાબતે વાત કરીએ તો નાની કેનાલ રોડ ઉપર એક બાજુ સિમેન્ટ રોડ 15 વર્ષ પહેલા બની ગયો છે અને બની ગયા પછી કોઈએ સંભાળ લીધી નથી, જેના કારણે આ રોડ ઉપર ઠેક ઠેકાણે કરોડિયાના ઝાડા જેવા ખાડા પડી ગયા છે। ત્યારે આ નાની કેનાલની બીજી બાજુનો રોડ તદ્દન અણવિકસિત છે, જ્યાં બાવળ અને અન્ય વનસ્પતિના ઝાડવા ઉગી ગયા છે। આ વિસ્તારમાં લોકોની વસ્તી વધી અને વાહન વધ્યા છે। એક બાજુનો રોડ સાવ અણવિકસિત હોય અને એક બાજુનો રોડ તદ્દન ભંગાર હાલતમાં હોય, ત્યાંથી પસાર થતા લોકો કંટાળી ગયા હતા અને તમામે એક મીટિંગ કરીને મહાનગરપાલિકાને આવેદનપત્ર આપવું એવો નિર્ણય લઈને તમામ લોકોએ આજે મહાનગરપાલિકાએ પહોંચીને કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને તેમજ નાની કેનાલ રોડ ઉપરના બંને રોડનું નવસર્જન કરવા માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવીને મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। તેમજ આ રોડ ઉપર શું પરિસ્થિતિ છે તે જોવા પણ આ રોડની મુલાકાત લેવા લોકોએ કમિશનરને જણાવ્યું હતું। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। જે રોડનો પ્રશ્ન હતો એ બાબતે સોસાયટીના લગભગ 500 વ્યક્તિ ગઈકાલે મળ્યા, પછી વ્યવસ્થિત વાત કરીને કમિશનર સાહેબને અત્યારે મળ્યા, એમને અમને સાંભળ્યા, અરજી આપી અને એમને કીધું છે કે વહેલી તકે અમે બંને ઉપર પ્રોસેસ કરીને કામ ચાલુ કરશું। પણ એ રોડનું કામ અત્યારે 10 વર્ષ પહેલાં થયેલું, જે તે સમયની વસ્તી જોતા અત્યારની વસ્તીને તમે જુઓ તો રોડ ઘણો નાનો પડે, ત્યારે વસ્તી 2000 એપ્રોક્સ હતી, અત્યારે તમે જુઓ તો 15 થી 20,000 છે। અને તે સિવાય બીજું કે એ મોરબીની જે બીજી જનતા અહીંયાથી ચાલે છે એ વસ્તુ અલગ છે અને જૂનો રોડ જે હતો 10 વર્ષ પહેલાં બનેલો એ તમે અત્યારે જુઓ તો એકદમ ખાડા ખબડાવાળો છે અને લગભગ આથી 5 વર્ષ પહેલાં કેનાલમાં પાઇપલાઇન નાખીને માથે બંધ કરીને બાજુમાં બીજા રોડનું કામ ચાલુ થયું હતું, પણ ભગવાન જાણે શું થયું એને ઉપર કાંકરી નખાઈ ગઈ અને કામ ઊભું રહી ગયું હતું। એટલે આજે બહુ ઘણી સમસ્યાનો સામનો એ રોડના રહેવાસીઓ કરે છે। એટલે આજે આપણે કમિશનર સાહેબને મળ્યા, વ્યવસ્થિત અમને સાંભળ્યા અને કામ થઈ જશે એવી અમને બાંયધારી આપી છે।